મિર્ચી મોર્નિંગ. ભારતે અનેક સપના જોયા છે. ભારત દેશ એ સપના જોતો દેશ છે. એને સપના પૂરા કરવામાં રસ નથી. ભારત માત્ર ખાબ જુએ છે. પહેલું સપનું, જ્ઞાતિ વિહીન સમાજ હોવો જોઈએ. આ જ્ઞાતિ જાતિ વાડાબંધી જોઈએ જ નહીં ને. થયું સપનું પૂરું? અરે ઉપરથી આપણે તો વધુ ને વધુ જ્ઞાતિવાદને ઉશ્કેરીએ છીએ. બીજું સપનું, બધા ધર્મોનો પૂરો આદર કરીએ. થઈ શકે છે? જુઓ, સોશિયલ મીડિયા જુઓ. અરે સરનેમના નામે, અટકના આધારે કેટલો બધો મેન્ટલ વાયોલન્સ કરે છે લોકો. ત્રીજું સપનું, બધાને સરખી તક મળે. આ તો પોસિબલ જ નથી. વસ્તી જ કેટલી બધી છે. ચોથું સપનું, કરપ્શન ઘટી જાય, ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોય. હા 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 હા. ભ્રષ્ટાચાર તો ભારતમાં બિઝનેસ છે, બિઝનેસ. એકચ્યુઅલી આપણા દેશમાં એક પણ ધંધો એવો બતાવો જે કરપ્શન વગર થતો હોય. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં કરપ્શન, ટેક્સ ભરવામાં કરપ્શન, શહેરી વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટ આપવામાં, ટેન્ડર મેળવવામાં લાગવગ લાગે, શિક્ષણમાં ભ્રષ્ટાચાર, હોસ્પિટલોમાં ભ્રષ્ટાચાર, પોલિટિક્સમાં કરપ્શન. ભ્રષ્ટાચાર મુક્ત ભારત કેવી રીતે બને? પાંચમું સપનું, ગરીબી હટાવો. આવા તો કેટલાય સપના હોય છે જે પૂરા જ નથી થતા ને થવાના નથી. એકચ્યુઅલી આપણે છે ને ખોટા સપના જોઈએ છે. આપણે કેવા ડ્રીમ્સ જોવા જોઈએ ખબર છે? જો હું કહું, સપનું નંબર 1, દરેક યંગસ્ટરમાં પહેલા તો દેશભક્તિની ભાવના હોય, પછી આ જ્ઞાતિ ભક્તિ કે રાજ્ય ભક્તિની ભાવના આવે. પહેલી દેશભક્તિ. સપનું નંબર 2, દરેક માણસ કમાણીનો અમુક હિસ્સો બીજા માટે ખર્ચે, નિસ્વાર્થ ભાવે બીજાને હેલ્પ કરે. અંડરલાઈન કરજો, નિસ્વાર્થ ભાવે. ત્રીજું સપનું, સાયન્સ એન્ડ ટેકનોલોજીને બોલિવૂડ અને ક્રિકેટ કરતા વધારે ઇમ્પોર્ટન્સ મળે. ભારત કોઈ એવું ઇનોવેશન કરે જેને દુનિયા યાદ રાખે અને વાપરે. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે વિદેશથી આવેલા આ આઈફોન ને સ્માર્ટફોન ને એસી ને રેફ્રિજરેટર ને વોશિંગ મશીન ને ગાડીઓ આ બધું વાપરીએ છે, એવી કોઈ ઇન્ડિજીનિયસ ટેકનિક જે માત્ર ભારતે શોધેલી હોય અને આખી દુનિયા વાપરે અને ભારતને સલામ કરે. આવું કંઈક થાય, કોઈ ઇન્વેન્શન થાય, આવિષ્કાર થાય. સપનું નંબર 4, લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરે, નફરત નહીં. નફરત બિલકુલ નહીં. જીવન સાથીની પસંદગીમાં આઝાદી હોય, પ્રેમ સામે પાબંદી ન હોય, ઓનર કિલિંગ ન થાય, હેટ્રેડ ઘટે, ટોલરન્સ વધે. અને સપનું નંબર 5, ન્યાય મળે, કેસીસ જલ્દી ઉકેલાય, સમયસર ન્યાય મળે. આવું ભારત હોય ને તો મજા પડે. બાકી ભારતે અનેક સપના જોયા છે. આપણો સપના જોતો દેશ છે. સપના પૂરા કરવામાં રસ નથી, માત્ર ખાબ જુએ છે. સાંભળી રહ્યા છો મિર્ચી 98.3. તમને કદાચ થોડી નેગેટિવ લાગી હશે મારી વાત, પણ હું તો પોઝિટિવિટીનું ઇન્જેક્શન છું યાર. મેં સપનું જોયું છે અમદાવાદને ગ્રીન કરવાનું, અને એટલા માટે હું જાતે જઈને બધી જગ્યાએ ઝાડ વાવું છું. લોકોની સાથે મળીને ટ્રી ઇડિયટ્સ સેલિબ્રેટ કરું છું કે અમદાવાદ ગ્રીન થાય. તો તમે પણ મારી સાથે જોડાઓ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ. આજે હું જઈ રહ્યો